નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં અગાઉ આપણે જે ટૉપિક જોયો અગાઉના લેક્ચરમાં, જેમાં આપણો હાલ ચાલી રહેલો પાઠ એટલે કે પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેની અંદર આપણે અગાઉ મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો તો ભણી ગયા. હાલ અભ્યાસ કરી રહ્યા હતા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે પ્રથમ ટોપિક એટલે કે આર્થિક નીતિઓ સંદર્ભેના સિદ્ધાંતો ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો હતો. તો આપણે અહીંયાથી હવે આપણે આ નવા ટૉપિકની શરૂઆત કરીએ. તો તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 69, જેની ઉપર આ ટૉપિકને આપવામાં આવેલો છે, આર્થિક નીતિ સંદર્ભેના સિદ્ધાંતો. તો આર્થિક નીતિઓના ઘડતરમાં મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. આર્થિક નીતિઓ પૈસે ટકે, પૈસાની બાબત આવે એટલે આપણે તેને આર્થિક બાબતો કહીએ છીએ, જે સ્વાભાવિક વસ્તુ આપણને ખ્યાલ આવે તેવી છે. તો આ આર્થિક બાબતોની નીતિઓ વિશેના સિદ્ધાંતો કેવા બનાવવામાં આવેલ છે તેના વિશે આપણે જોઈ લઈએ. તો પહેલો, સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય તે રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે દરેક નાગરિકોનું વધુમાં વધુ કલ્યાણ થાય અને વધુમાં વધુ તેમને શ્રેય એટલે કે શ્રેષ્ઠતા મળી રહે, કાર્યમાં ઉત્તમ કાર્ય કરી, તે રીતે સમાજની અંદર ભૌતિક સંસાધનો એટલે કે ભૌતિક સંસાધનોની માલિકી અને તેનો અંકુશ દરેક ઉપર મળી રહે તે રીતે સમાજમાં સાધનોનું વિતરણ કરવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયત્ન કરશે. આપણા દેશની સંપત્તિ જે છે તેનું તથા તેના દ્વારા જે સાધનોનું ઉત્પાદન થાય છે, વિવિધ સાધનોનું, તે ચોક્કસ કોઈ સમૂહના અથવા કોઈ વર્ગોના વ્યક્તિના જ કેન્દ્રમાં રહીને તેનું શાસન થાય તે પ્રકારે સાધનો ઉત્પાદન કે સંપાદન દ્વારા ન મૂકવા જોઈએ. આ સંપત્તિ અથવા ઉત્પાદનમાં આવેલા સાધનોને કોઈ ચોક્કસ વર્ગના હાથમાં ન સોંપવા જોઈએ. તેને એવી રીતે દેશમાં જાહેરમાં રાખવા જોઈએ કે દરેક વ્યક્તિ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે, રચવા માટે દરેક તેનો ઉપયોગ કરી શકે તે રીતે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. ત્રીજું, પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ માટે સમાન વેતન મળે તેવો રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. કોઈ સરખા જ કામ માટે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને જોડાયેલા હશે તે કાર્યમાં, તો સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર બંનેને સમાન વેતન આપવામાં આવે. 4, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કોઈ પણ નાની મોટી કંપની હોય, કારખાનું હોય કે મોટી ફેક્ટરી હોય, દરેકની અંદર કામ કરતા નાના માણસથી લઈ અને મોટા વર્ગ સમુદાય સુધીનું દરેકનું આરોગ્ય જળવાઈ રહે તેવી પરિસ્થિતિ બનાવવી જોઈએ. ત્યાં તેવી પરિસ્થિતિનું જ નિર્માણ કરવું. પુરુષો, સ્ત્રીઓ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે તેવા કામ ધંધા બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. એટલે કે કામના સ્થળોએ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે, તેમજ પુરુષો, સ્ત્રીઓ કે કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરી જે તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે, એટલે ગમે તે રીતે તેનું આરોગ્ય ગમે તે નુકસાનકારક થાય છતાં પણ એ માણસ પોતે કામ ધંધો કરશે. આવા બિન આરોગ્યપ્રદ જ્યાં પોતાનું આરોગ્ય નથી જળવાતું તેવા સ્થળોએ પણ માણસો કાર્ય કરે, જોખમી કાર્યો કરે તેવી પરિસ્થિતિને સમાજમાં પેદા થવી જોઈએ નહીં. 5, ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયત્ન કરશે.
મોટા મોટા ઉદ્યોગોના એકમો સ્થાપવા માટે કે તેના સંચાલન માટે તેના કામદારોની સાથે સહભાગીદારી રાજ્ય સરકાર પ્રયત્ન કરશે, એટલે કે રાજ્ય પણ તેમાં ભાગીદાર બનીને તેને પ્રયત્ન કરાવશે, જેથી તેમનો વહીવટ ખૂબ જ સારી રીતે ચાલી શકે. આ હતી આર્થિક નીતિઓ સંદર્ભેના સિદ્ધાંતો, જેમાં હવે આપણે જોઈએ છઠ્ઠો ટોપિક. બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધી શકે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. એટલે કે બાળકો આર્થિક લાચારીને કારણે કે તેમનું કોઈ પણ પ્રકારે સમાજમાં કોઈ પણ બાબતો દ્વારા કોઈ નોકરી, લારી ગલ્લા કે ઉદ્યોગો કે કારખાનાઓમાં પણ તેમનું કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય તે માટે તેમજ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપૂર્વ સ્થિતિમાં પોતે સ્વસ્થ રહી શકે, સ્વતંત્ર પોતાના રહી શકે અને તંદુરસ્ત રહી શકે, તેમનો વિકાસ સદાય તે રીતે જરૂરી તેમને તકો આપવી જોઈએ, તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ માટે રાજ્ય સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ રહેશે, પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. આ બધી આર્થિક સિદ્ધાંતો છે જેનું ફરજિયાતલી પાલન કરવું દેશ માટે જરૂરી નથી બંધારણમાં, પરંતુ તેનું પાલન એ હિતકારી છે, આપણા માટે લાભદાયી છે, જે સાચી દિશામાં આપણને લઈ જઈ શકે છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ આપવી જોઈએ અને રાહત પૂરી પાડવી જોઈએ. કામદાર રાજ્ય વીમાધારો, વન સધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે જુદા જુદા કાયદાઓ દ્વારા માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવેલા છે. એટલે કે આ પ્રકારના જુદા જુદા કાયદાઓ દ્વારા માનવીય ઉદ્દેશ ખૂબ જ સારો રહે અને માણસોને સારામાં સારી રીતે પોતાનું જીવન જીવી શકે, પ્રગતિ કરી શકે તે પ્રકારની આર્થિક બાબતો આપવામાં આવેલી છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય, એટલે કે ખેતી અને પશુપાલન, આપણો દેશ મોટાભાગે ખેતી પ્રધાન દેશ છે, એટલે કે કૃષિની બાબતો, પશુપાલનમાં આધુનિક નવી ટેકનોલોજીનો વિકાસ થાય, વૈજ્ઞાનિક અભિગમથી લોકો પ્રયત્ન કરતા શીખે તે માટેની વ્યવસ્થા કરવાનો રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. કારણ કે ગામડાના ખેડૂત સુધી માહિતી તો રાજ્ય સરકાર દ્વારા કોઈને કોઈ બાબતો દ્વારા જો પહોંચાડવામાં આવશે તો તેને સુધી પહોંચશે અને તે તેનો અમલ કરતા શીખશે. તો કે આ રીતે તેને વ્યવસ્થા કરવી જોઈએ. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયો જેવીની કતલ અટકાવવા પણ સરકાર પ્રયત્ન કરશે. એટલે કૃષિ પશુપાલનનો પણ વિકાસ કરશે, તેમજ દુધાળા પ્રાણીઓ અને ભારવાહન પ્રાણીઓની જાળવણી થાય તેઓ વધુને વધુ હવે દેશમાં કે દેશમાં આપણને જોવા મળે તે માટેના પ્રયત્નો કરશે. આ ગાયોને કતલખાને લઈ જવામાં આવે છે, આ બધું જે બિન કાયદાકીય જે બધા ધંધાઓ થાય છે, આ બધા ધંધાઓને રોકવા માટેના પણ સરકારો પ્રયત્ન કરશે. છેલ્લે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરશે અને કાયદા ઘડશે. એટલે કે રાજ્યમાં દરેકને કાયદાની સમાન તક મળે. આર્થિક અસમર્થતાને કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય પણ મળી શકે. જેની જરૂરિયાત છે તેવા નાગરિકને ક્યાંય નુકસાન થતું હોય, અન્યાય થતો હોય તો તે ન્યાય મેળવી શકે. આ ન્યાય મેળવવાની તકોમાં કોઈ ઇનકાર તેને કરી શકશે નહીં. મફત કાનૂની તેને સહાય પણ મળી શકે. તે માટેની તમામ બાબતોનો રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે અને તે મુજબના જ કાયદાઓ ઘડશે.
આ હતી આપણા દેશની આર્થિક નીતિ સંબંધીના સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પ્રથમ ટોપિક આપણે જોયો. હવે બીજો જોઈએ કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ તેમજ વંચિત સમૂહો કે સમાજના કેટલાક નબળા વર્ગો છે જેને શૈક્ષણિક આર્થિક હિતોના ઉત્કર્ષ માટે એટલે સમાજમાં સારી રીતે તેઓ દરેક સમુદાયની જેમ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે તેમજ આર્થિક રીતે વ્યવસ્થિત નોકરી ધંધા પણ તેઓ કરી શકે તે માટે રાજ્ય સરકારે વિશેષ કાળજીપૂર્વક પ્રયત્ન કરેલા છે જેથી સામાજિક અન્યાય ન થાય. એક સમુદાયનો વર્ગ હંમેશા આગળને આગળ વધતો જાય જ્યારે સામાજિક આર્થિક રીતે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો શિક્ષણમાં કે નોકરી ધંધામાં પછાત જ રહેતા જાય તેવું ન બને. દરેક લેવલ દરેક સમુદાય હંમેશા સતત વ્યવસ્થિત રીતે આગળ વધતો રહે તે માટે આ અન્યાય અને શોષણ અટકાવવા માટે તે સામેનું રક્ષણ મેળવતી આ નીતિઓ બનાવવામાં આવેલી છે. ભારતમાં રહેતા તમામ નાગરિકને સમાન દીવાની કાયદો ઘડવા માટે એટલે કે સમાન યુનિફોર્મ સિવિલ કોડ સમાન દીવાની દરેકને માટે કાયદો ઘડવા માટેનું ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને સારી રીતે ન્યાય મળી રહે તે માટે હંમેશા રાજ્ય પ્રયત્ન કરશે. ચાહે તે લગ્ન વિચ્છેદ હોય, ભરણપોષણ, સગીરો, દસ્તક વિધાન, વસિયત વગેરેમાં પણ એક જ સરખો દીવાનો કાયદો તમામ માટે ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે અને પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય એટલે કે રાજ્યના દરેક નાગરિકો વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે, કામ કરી શકે તેવો હક મળશે, ચાહે તે કોઈ પણ જ્ઞાતિના હોય કે જાતિના હોય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગળ પ્રસંગે કે વિના વાંકે વેઠવી પડતી તંગી, અન્ય પ્રસંગે શિક્ષણ કે જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ છે. ઘણીવાર આપણા સમાજમાં દેશમાં વૃદ્ધા સિનિયર સિટીઝન વિશે બસની ટિકિટ લેવી હોય ચાહે કે તેના વિશેના તમારે બેંકમાં ખાતા ખોલાવવા હોય, બેંકોનું વ્યાજ રેટ તમે જુઓ તો તેનું આ બધી જ બાબતોમાં વૃદ્ધોને કેટલીક સહાય આપવામાં આવે છે, કેટલાક લાભ થતા હોય છે. આ વૃદ્ધાવસ્થા હોય, માંદગીના સમયે, અમંગળ પ્રસંગે કે વિના વાંકે ક્યારેક આવી બધી જે તંગી વેઠવી પડતી હોય તો તેમાં સરકાર દ્વારા તેને સહાય પ્રાપ્ત થશે તે માટેની પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ હતી સામાજિક રીતે વ્યવસ્થિત નીતિઓ જે સામાજિક નીતિ સંબંધીના જુદા જુદા સિદ્ધાંતો હતા. હવે આપણે જોઈએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો. રાજકીય અને વિદેશ નીતિ સંબંધ સિદ્ધાંતો. જેમાં 1 નંબર રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે એટલે કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે યોગ્ય એવા જરૂરી પગલાં ભરશે જેના મુજબ ગ્રામ પંચાયતો જુદી જુદી એટલે કે દરેક ગામમાં રહેલી ગ્રામ પંચાયત જે સ્વરાજ્યના એક એકમ તરીકે કાર્ય કરી રહી છે ત્યાંથી તેના પાયાની શરૂઆત છે. આ કાર્ય સારી રીતે તે કરી શકે તેમને જરૂરી ચોક્કસ સત્તા પણ આપવામાં આવશે. ગ્રામ પંચાયતને તેને અધિકારો પણ મળશે અને જરૂરિયાત મુજબ તેને આર્થિક સહાય કેમ કે તે તેના ગામની અંદર સારી રીતે વિકાસ કરી શકે તે માટે હંમેશા પ્રયત્નશીલ પણ રહી શકે. આ માટે તે પોતાની જરૂરિયાત મુજબ તેને આર્થિક સહાય, જરૂરી સત્તાઓ અને અધિકારો પણ આપવામાં આવે છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે એટલે કે રાજ્ય સરકાર ન્યાયતંત્રને કારોબારીથી અલગ પાડે છે. જે કારોબારી અમલીકરણવાળા લોકો ધારાસભા કારોબારીને ક્યાંય ન્યાયતંત્ર ટચ થતું નથી જેથી દેશના ગમે તેવા મોટા મહાન નેતાઓ હોય તો પણ તેમના પોતાની સત્તાનો દુરુપયોગ કરીને દેશમાં પોતે કાયદાઓ બદલી શકતા કે ન્યાય બદલી શકતા નથી. તેથી આ ન્યાયતંત્રને અલગ રાખેલ છે
અને આ અલગ સ્વતંત્ર ન્યાયતંત્ર માટેના પગલાં તે હંમેશા ભરે છે, જેમાં ન્યાયાધીશો નિષ્પક્ષ રહે છે અને નિડર રીતે, કોઈના પણ ડર વગર. ન્યાયાધીશોને કોઈનો ડર નથી કે ગમે તેવી મોટી સત્તાવાળો વ્યક્તિ હોય કે તેની સામે નાનકડો મજૂર હોય, તે નિર્ભય રીતે, નિર્ભીક રીતે, નિડર બનીને ન્યાય આપી શકે છે. એટલે દેશમાં યોગ્ય ન્યાયની વ્યવસ્થા રચાયેલી છે. આંતરરાષ્ટ્રીય શાંતિ મળી રહે, સલામતી થાય, ઉન્નતિ સધાય, તે માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા માટે અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારો દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવીને શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે દેશના તેમજ દુનિયાના જુદા જુદા દેશો સાથેના સંબંધોમાં શાંતિ, સલામતી, ઉન્નતિ સ્થપાય તે માટે માનવપૂર્વકના સંબંધો જાળવી રાખવા માટે કાયદાઓ બનાવવામાં આવે છે, સંધિઓ કરવામાં આવે છે. આ બધી ફરજો પ્રત્યે આપણે આદર વધારવું જોઈએ. અને જો ક્યાંક મતભેદ, તકરાર આંતરરાષ્ટ્રીય દેશો બાબતે થાય તો એ તકરારને એવી રીતે સોલ્વ કરવા કે જેથી દેશમાં શાંતિ અને સલામતી તો સ્થપાઈ જ રહે, તે માટેનો હંમેશા સરકાર પ્રયત્ન કરે છે. આ બાબતોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અગ્રિમ રીતે, કારણ કે તેને આગળ પડતી પાડોશી રાષ્ટ્રો દેશો સાથેના સંબંધો સારા હશે તો આપણો દેશ વધુ સારી રીતે વિકાસ કરી શકશે. ચોથો ટોપિક છે શૈક્ષણિક કે સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકોને, જે હમણાં આપણે આ ટોપિક જોયો કે 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણ દ્વારા બંધારણ થયાના 10 વર્ષની અંદર જ મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર 2009થી મૂળભૂત હક તેને બનાવી દીધો છે. આપણા મૂળભૂત હકો, ફરજોમાં માતા પિતાની ફરજો, બાળકોને મફત સાર્વત્રિક શિક્ષણ પૂરું પાડવું, હમણાં જ આપણે જોયું. તો આ રીતે 2009થી એક હક મૂળભૂત બનાવેલો છે. આ હક દ્વારા આપણે મેળવી શકીએ છીએ, આપણો એક હક છે, તેમજ માતા પિતાની ફરજ પણ છે. આ 14 વર્ષ સુધીના બાળકોને મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ ચોક્કસ રીતે દેશમાં કે સમાજમાં કે રાજ્યમાં પૂરું પાડવાનો પ્રયત્ન છે. આ શિક્ષણનો બાબત રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલી દરેક કલાત્મક બાબતો, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો હોય, સ્થળો હોય, કલાકૃતિ, ઇમારતો, તેમજ આ બધી બાબતોનું યથાપ્રગટ પ્રસંગ, જે પ્રકારના પ્રસંગો તે મુજબ બનતા હોય તે પ્રસંગોપાત, લૂંટફાટ, બગાડ કે વિકૃતિ, સ્થળાંતર કે નિકાલ કે તેનો નાશ થતો અટકાવવો. તેને સ્થળાંતર ન કરી શકાય, તેમાં લૂંટફાટ ના થાય તેનું ધ્યાન રાખવું, તેનો બગાડ ના થાય, તે જે પરિસ્થિતિમાં, જે હાલતમાં છે તેને સુધારાત્મક રીતે, સારી રીતે આપણે તેમાં કાર્ય કરી શકીએ તેનો પ્રયત્ન કરવો, નહીં કે તેને વિકૃત પરિસ્થિતિમાં મૂકી દેવું, બગાડવું. આ રીતે તેને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પણ યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવેલો છે. છેલ્લા ઉદ્દેશ છે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. એટલે કે આરોગ્ય વિષયક પણ કેટલીક નીતિઓ ઘડવામાં આવેલી છે, જેમાં આપણે જોઈએ તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે લોકોમાં, તે માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરે છે. અને જાહેર આરોગ્ય જન સુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. લોકોનું આરોગ્ય સુધરે, લોકોના પોષણનું સ્તર સુધરે, તે માટે હંમેશા રાજ્ય પ્રયત્ન કરશે. તેમજ જાહેર આરોગ્ય અને જન સુખાકારી, લોકોનું જન સુખાકારી વધારવા, જાહેર આરોગ્ય નુકસાનકારક ન બને તે માટે રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ તરીકે ગણશે. હાલ આપણા દેશમાં ચાલી રહેલા વાયરસ COVID-19 જે પ્રક્રિયામાં આપણે બધા જોઈ શકીએ છીએ કે જેની અંદર રાજ્ય સરકાર દ્વારા દરેકને મફત, માત્ર આપણે એક કોલ કરી દઈએ
તો એ કોલ દ્વારા આપણા ઘેર 108 કે 104 દ્વારા સરકારની ટીમ આવે છે, ડૉક્ટરોની જે આપણને લઈ જાય છે, મફત સંપૂર્ણ રીતે આપણી સિવિલમાં સારવાર કરવામાં આવે છે અને વ્યવસ્થિત સ્વસ્થ થયા માણસને ઘેર મોકલવામાં આવે છે. તેની સાથે કોઈ માણસની જરૂરિયાત પણ નથી. મફત દવા તેમજ તમામ પ્રકારની સુવિધાઓ પણ દેશમાં સરકાર દ્વારા આપવામાં આવે છે. તો કે આ રીતે રાજ્યની અંદર જન સુખાકારી આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને તેને પ્રાથમિકતા ગણવી જોઈએ, પ્રાથમિક ફરજ ગણવી જોઈએ સરકાર દ્વારા, અને આ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો એટલે કે પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ કે નશાકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના લોકોને નુકસાનકારક હોય તેવી બાબતો ઉપર, તેવા પીણા ઉપર કે તેવા માદક દ્રવ્યો ઉપર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકી શકે છે. તે આપણે લઈ શકતા નથી, વેચી શકતા નથી કે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. નશા માટે અત્યારે હાલ આપણે જોઈએ તો દારૂબંધી, આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, એટલે કે આપણે દારૂનો ધંધો પણ કરી શકતા નથી, તેને લઈ શકતા નથી કે વેચી શકતા નથી કે પી પણ શકતા નથી. તે એક રાજ્યમાં વિરોધી બાબત ગણવામાં આવેલી છે. તે દેશના વિકાસને ઉન્નતિ નહીં પરંતુ અધોગતિ તરફ લઈ જતી બાબત છે, એટલે કે તેને પ્રતિબંધ મૂકેલો છે. જો કદાચ આવું કાર્ય કરતા કોઈ પણ માણસો કે કોઈ વ્યક્તિ કે સમુદાય આપણને ઝડપાય તો તેની સામે કાયદેસર કાર્યવાહી થાય છે, ગુનો નોંધાય છે, તેને યોગ્ય રીતે સજા આપવામાં આવે છે. આમ આરોગ્યની હાનિકારક બાબતોનું પણ ધ્યાન રાખવાનું. દેશના પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન કરે છે. દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટે પણ ખાસ પ્રબંધ કરવામાં આવેલું છે. કેમ કે જો દેશનું પર્યાવરણ સ્વસ્થ હશે, તંદુરસ્ત પર્યાવરણ દ્વારા માણસનું જીવન, શરીર પણ તંદુરસ્ત બની શકે છે. તે માટે જરૂરી સુધારા માટે દેશમાં કરવા જોઈએ. જંગલો, વન્ય સૃષ્ટિ, વનસ્પતિઓનો નાશ ના થાય, કેમ કે વનસ્પતિ આપણને અનેક રીતે ઉપયોગી છે, જંગલો પણ ઉપયોગી છે. જંગલોમાંથી ઘણી બધી વન્ય પેદાશો આપણે મેળવી શકીએ છીએ. આ બધી વસ્તુઓ આપણા વ્યવહાર જીવન સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલી છે. તેને નુકસાન ન થાય, આપણા આરોગ્યને જો તેને નુકસાન થશે તો આપણા આરોગ્યને નુકસાન થશે. તેથી આ બધી બાબતો માટે પણ સરકાર પ્રયત્નશીલ રહે છે. હવે આરોગ્ય વિષયક બાબતોમાં છેલ્લો ટોપિક, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. જે પણ કામદારો જે તે જગ્યાએ કાર્ય કરતા હોય ત્યાં તેને વ્યવસ્થિત આરોગ્ય શુદ્ધ એવું વાતાવરણ મળી રહે. નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેમને મળી રહે. તે રીતે માનસિક તંદુરસ્તી તેમને મળે, તે માટે મનોરંજનની સુવિધા પણ તેમને મળી રહે તેવી રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. પ્રયત્ન કરવાની બાબતો જણાવેલી છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એ સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. સમાજમાં સારી સામાજિક વ્યવસ્થા અને રાજ્યની સારી એવી વ્યવસ્થા ઊભી કરવા માટેનો આ હેતુ છે. જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, એટલે જેટલું શક્ય બને તેટલી સારી રીતે સત્તાની વહેંચણી કરી શકાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતા મૂલ્ય, સમાન રીતે મૂલ્ય મળી રહે, પોષણ મુક્ત બને, કલ્યાણલક્ષી સમાજ બને, દેશમાં સર્વનું કલ્યાણ થાય તેવી સામાજિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા ઊભી કરવાનો ઉદ્દેશ સ્થાપવાનો છે. અર્થાત સામાજિક લોકશાહી, આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સામાજિક રીતે દેશમાં લોકોને સલામતી આપી અને સમાજના નબળા વર્ગોને આગળ લાવવા માટે, ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે રાજ્ય તે યોજનાઓનો અમલ કરશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવેલી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી નથી કે રાજ્યમાંથી સત્તા શાસન ઉપર આવે
5 વર્ષ શાસન કરે, ના, તેટલી પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક આર્થિક રીતે દરેક ક્ષેત્રમાં સ્તર સુધરવું જોઈએ, વિસ્તરણ થવું જોઈએ. તેના દ્વારા ક્યાં શોષણ, અન્યાય તે બધી બાબતોથી મુક્ત બને તેવું સમાનતામૂલક દરેકને સમાન રીતે મૂલ્ય મળી રહે, ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને માથે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકોમાં અમુક સત્તા મર્યાદિત છે કે માત્ર આટલી સત્તાઓ ફરજિયાત રીતે તેનું પાલન કરવાની રહેશે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ તો તે ફરજિયાતલી નથી ગણાતા, પરંતુ સત્તાનો બહુ જ વિસ્તાર વધારે છે. તેના દ્વારા દેશનો વહીવટ, પ્રગતિ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજકીય ઉપરાંત સામાજિક આર્થિક રીતે લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. મૂળભૂત હકો દ્વારા માત્ર લોકશાહીનું જ સ્થાપન થાય છે, જ્યારે આ સિદ્ધાંતો દ્વારા સામાજિક આર્થિક રીતે પણ લોકશાહી સ્થપાય છે તેવું ધ્યેય રહેલું છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. આ બંને અધિકારો કે બંને હકોમાં કોઈ વિરોધી બાબત નથી, પરંતુ બંને એકબીજાના પૂરક છે. ક્યાંક એકની અધૂરાઈ, ખામી જો રહી જતી હોય તો તે બીજા દ્વારા પૂરી થાય છે, એટલે કે બંને એકબીજાના પૂરક છે, સહયોગી છે. સરસ મજાનો તમારો આ પાઠ આપણે અહીં આજે પૂર્ણ કરીએ છીએ. આ પાઠમાં આપવામાં આવેલું સ્વાધ્યાય તમે તમારી નોટબુકમાં ખૂબ જ સારા અક્ષરે લખી લેજો, જે હવેથી આપણે જ્યારે પણ મળીશું ત્યારે આ સ્વાધ્યાય તમારો ચેક કરવામાં આવશે. થેન્ક યુ.